અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના ડરણ ગામે સિંચાઈ વિભાગની પાઇપલાઇન કામગીરીને લઈને ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। વરસાદી પાણીના નિકાલ માટે ડરણથી સાંકોડ સુધીના 4 ગામોના ખેતરોમાંથી પાઇપલાઇન નાખવાની કામગીરી ફરી શરૂ થતા ખેડૂતો વિરોધ પર ઉતર્યા હતા। ખેડૂતોનો આક્ષેપ છે કે પૂર્વ નોટિસ, જમીન સંપાદન અને વળતરની પ્રક્રિયા વિના કામગીરી હાથ ધરાઈ છે। વિરોધ ઉગ્ર બનતા મામલતદાર, ડીવાયએસપી સહિતના અધિકારીઓ અને ચાંગોદર તેમજ સાણંદ પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો। બીજી તરફ સિંચાઈ વિભાગે સરકારના નિયમ મુજબ વળતર ચૂકવવામાં આવશે તેવી ખાતરી આપી છે। ડરણથી સાંકોડ ગામ સુધીની પાઇપલાઇન નાખવામાં આવે છે। એ પાઇપલાઇન મુખ્યત્વે બાવળાની આસપાસના વિસ્તારોમાં જે વરસાદી પાણી ભરાઈ રહે છે તેના નિકાલ અર્થે સરકારશ્રી દ્વારા શૂન્ય જળ ભરાવ યોજના બનાવવામાં આવી હતી અને આનું સર્વે કરી અને જે ફતેવાડી કેનાલથી છે સાંકોડ ગામ સુધી રોડ નદીમાં આ પાઇપલાઇનનું જોડાણ કરવાનું થાય છે, જેથી વરસાદી વધારાનું પાણી છે એ આપણે રોડ નદીમાં નાખી શકીએ। એ માટે આ આયોજન કરવામાં આ પાઇપલાઇન નાખવામાં આવી છે। એ બાબતે આ લોકોએ કોઈ પણ અમને નોટિસ નથી આપી કે કોઈ ઓર્ડર, જે અમે અત્યારે હાલ જે લોકો બધા ખેડૂતો એકઠા થઈ અને એ લોકોની પાસે જે ઓર્ડર માંગીએ છીએ તે ઓર્ડર અમને આપતા નથી અને પોલીસ પ્રોટેક્શન લઈ અને જરા પણ તમે આ પોલીસ જોડે, જીસીબી વાળા જોડે કે કોઈ કંટ્રાટી જોડે દર્શન કરો એટલે આ લોકો પોલીસ તરત જ જે ડ્રેનેજ પાઇપલાઇનનું કામ ચાલુ છે, લગભગ છેલ્લા 2 મહિનાથી આ લોકો આવે છે સરેરાશ। ઘણી મિટિંગો કરી, અમારા રજૂઆત સાંભળતા જ નથી કોઈ, અને અત્યારે હાલ એમનું કામ ઓલરેડી ચાલુ જ છે। જે તે એપ્લિકેશન અમે દીધી છે સિંચાઈ વિભાગમાં, તેનો કંઈ હજુ વળતો જવાબ નથી મળ્યો। ઠરાવ પણ લખીને આપ્યો છે અને 30 થી 35 થી 70 ખેડૂતોએ સ્ટેપ બાય સ્ટેપ એક ખેડૂત દીઠ સર્વે નંબર દીઠ અરજી કરેલી છે, તેનો પણ તે લોકો જવાબ આપવા તૈયાર નથી અને વિધિન 30 ડેઝ 30 દિવસની મર્યાદા પૂર્ણ થયા વગર એ લોકો એમનું કામ ચાલુ કરે છે। અને અત્યારે હાલ ડીવાયએસપી, મામલતદાર સાહેબ, એસપી દરેક અધિકારીઓ હતા, આશ્વાસન દે છે કે કામ ચાલુ રાખો, નહીંતર તમે કંઈ પણ કરશો તો તમને ડિટેન કરવામાં આવશે। એ લોકો એમને સપોર્ટ કરે છે, ખેડૂતોને નહીં। જ્યારે આ ડાંગરની વાવણી કરવાની હોય અને આ મોટા પાયે જે આ ડરણ ગામના અને અન્ય 3 ગામના બીજા જે જુવાલ, વાસણા અને સાંકોડ ગામના ખેડૂતોના ખેતરો સુધરી જે આ પાઇપલાઇન નાખવામાં આવી રહી છે અને કોઈ પણ જાતનું વળતર આપ્યા વગર આ ખેડૂતોને ક્યાંક ને ક્યાંક પાયમાલ કરવાનું ષડયંત્ર આ સરકાર દ્વારા કરવામાં આવી રહ્યું તેવું લાગી રહ્યું છે। ક્યાંક ને ક્યાંક આ ખેડૂત મજબૂરીમાં આવી અને ક્યાંક પાયમાલ થઈ જશે તેવું અત્યારે લાગી રહ્યું છે।